જૂનાગઢમાં રેલવે લાઇનના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અવાજ ઉઠાવ્યો છે અને આમાં બાયપાસ રેલવે લાઇન આપવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે। 11 જેટલા ટોટલ જૂનાગઢમાં ક્રોસિંગ આવેલા છે અને આને લઈને લોકોને ખૂબ હાલાકી પડે છે। સાથે તેમણે રાજ્યસભામાં શું મુદ્દો ઉપસ્થિત કર્યો હતો વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો શહેરી વિસ્તારમાં રેલવે ક્રોસિંગનો મુદ્દો ખૂબ મોટો બનતો જઈ રહ્યો છે। તેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે। ને આવું જ ઐતિહાસિક સ્થળ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં ટોટલ 11 જેટલી રેલવે ક્રોસિંગ આવેલી છે અને રેલવે લાઇનના કારણે ટ્રાફિક જામની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે અને આને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો। તેમણે કહ્યું કે શહેરની અંદર 7 જેટલી રેલવે લાઇન અને શહેરની બહાર 4 આમ 11 રેલવે લાઇનથી આખું શહેર ઘેરાઈ ગયું છે। તે બાબતને લઈને આ રેલવે લાઇન છે તેને શહેરમાંથી બહાર બાયપાસ આપવામાં આવે તે પ્રકારની માંગ તેમણે સંસદમાં ઉઠાવી ને આને લઈને પોતાનું નિવેદન પણ આપ્યું છે। એ રજૂઆત કરતો વિડીયો સામે આવ્યો છે જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે रेलवे लाइन नो मुद्दो उठावता शू कहूं ते सांभळो। धन्यवाद महोदया। गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है। जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज्म के हिसाब से भी बहुत महत्व का शहर है। रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है। अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है। आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है। अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें। धन्यवाद। જ્યાં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે કે જૂનાગઢની જે સમસ્યાઓ છે ટ્રાફિકને લઈને ને સાંજનો સમય હોય કે કોઈ પણ સમય હોય જ્યારે રેલવે પસાર થતી હોય શહેરમાંથી ત્યારે તમામ રસ્તાઓ બંધ થઈ જતા હોય છે અને ટ્રાફિકના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે। ત્યારે આ માટે યોગ્ય વ્યવસ્થા છે તે સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ તેમણે જાહેર મંચ પરથી કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।